જય હિન્દ મિત્રો, વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? હોપ સો બધા મજામાં હશો. તો મિત્રો આજે પાછા ફરીથી એક નવો વિડીયો લઈને આપણે આવ્યા છે અને એ છે આર્મી એએમઈની ભરતી. યસ, 2025 માટેની એએમઈની ભરતી આવી છે. તો શું છે આ એએમઈની ભરતી? તમે જોયું જ હશે, છેલ્લા 2 દિવસથી નોટિફિકેશન આવી ગયું છે. એન્ડ શું કહેવાય, ઘણા વિદ્યાર્થીઓ જે છે, ઘણા બધા જે ક્લાસીસવાળા છે એ માહિતી આપે છે કે આ ભરતી વિશે તમે ફોર્મ ભરી શકો. તો ગુજરાતના વિદ્યાર્થીઓ માટે કઈ રીતના આ કામ લાગી શકે, બરાબર ને? ગુજરાતના વિદ્યાર્થીઓ મતલબ કેટલી જગ્યામાં આમાં ભરી શકે, તો એ આપણે જાણવાના છે, બરાબર. એ ખૂબ જ એક સારી એવી પોસ્ટની જગ્યા છે કે જે તમને ખરેખર તમને કામ આવી શકે. અગર જો તમે 10 પાસ જ કર્યું હોય, ખાલી 12 પાસ જ કર્યું હોય, 12 પ્લસ તમે આઈટીઆઈ કરેલું હોય, બરાબર, 10 પ્લસ આઈટીઆઈ કરેલું, તો તમારા માટે આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ભરતી છે મિત્રો. તો આ જોવાનું ચૂકશો નહીં અને આમાં ફોર્મ ભરી જ દેજો. અગર જો ન ભરવાનું હોય તો ભરી દેજો મિત્રો, કેમ કે આ તમારા માટે એકદમ બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે. તો આ વિડીયોમાં આપણે વાત કરવાની છે. આ પેલી એવી ભરતી છે કે જે ઓફલાઈન છે. યસ, મતલબ કે તમારે આમાં કોઈ પણ ઓનલાઈન ફોર્મ નથી ભરવાનું, આ ઓફલાઈન ફોર્મ ભરવાનું છે. તો કયા એડ્રેસ ઉપર ભરવાનું છે આપણે ગુજરાતના વિદ્યાર્થીઓને, એ બી આપણે જાણીશું, બરાબર. તો અગર જો તમે વિડીયોમાં નવા હોય તો પ્લીઝ વિડીયોને લાઈક છે, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. એન્ડ યસ, તમારા મિત્રો વર્તુને જરૂરથી શેર કરાવડાવજો મિત્રો. ચાલો હવે વિડીયોની શરૂઆત કરીએ. ઓકે મિત્રો, તો હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો આની જે માહિતી જે છે ખબર છે તમને, ઓફિશિયલ વેબસાઇટ ઉપર આવી ગઈ છે, બરાબર. અગર જો તમારે આનું નોટિફિકેશન અને માહિતી જોતી હોય તો આપણે ટેલિગ્રામ ચેનલ જે છે ને મિત્રો, બરાબર, એ ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો. તો એમાં હું તમને ઓફિશિયલ નોટિફિકેશન આપી દઈશ. હવે આપણે વિગતવાર જે ઇમ્પોર્ટન્ટ છે ને મિત્રો, જે ખરેખર વસ્તુ અપ ટુ ડેટ આખી નોટિફિકેશન જોવાની જરૂર નથી, જે ઇમ્પોર્ટન્ટ છે ને એ હું લઈને આવીએ છું, એ સમજાવીશ તમને. તો તમે શાંતિથી મિત્રો જોજો. હવે આપણે વાત કરીએ કે આર્મી ઈએમઈ એટલે કેવા શું માંગે છે, મતલબ ભાઈ ઈએમઈ એટલે છે શું? તો બરાબર, તો એટલે કે ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક્સ એન્જિનિયર્સ. યસ, શું ઈએમઈ એટલે ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક એન્જિનિયર્સ, કે એવી પોસ્ટ છે કે જે ખરેખર મતલબ કે જે મેન જીડીને જે ભરતી થતી એ તો થાય જ છે, પણ એ સિવાયની એક ટેકનિકલ પોસ્ટ આવતી હોય છે. મતલબ કે મેન ટેકનિકલ પોસ્ટ નહીં, એ સિવાયની સાઈડની ટેકનિકલ પોસ્ટ, જેમ કે ટ્રેડમેનની એમાં ટેકનિકલ પોસ્ટ આવતી હોય, બરાબર. તો એ બધીની ભરતી થતી હોય છે આમાં સ્પેશિયલી, બરાબર, ડીજી દ્વારા. યસ, તો એટલે એના માટે ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક્સ એન્જિનિયરની ભરતી કહેવામાં આવે છે. એમાં 10 પાસે જોઈએ છે, 12 પાસે જોઈએ છે, બરાબર, 12 પ્લસ આઈટીઆઈ પર જોઈએ છે. તો બધી વેરિયસ પોસ્ટ આમાં છે મિત્રો. હવે વાત કરીએ કે તો એમાં મતલબ એ ભરતી જે છે એ ખરેખર પરમિનન્ટ છે કે મતલબ અગ્નિવીરની જેમ છે? તો મિત્રો એ ભરતી જે છે ને એ પરમિનન્ટ ભરતી છે. કેટલા વર્ષ સુધી? 7 વર્ષ, અને 7 વર્ષ પછી પણ એક્સટેન્ડ થઈ શકે. કેમ કે જેમ આપણે ટીએની ભરતી છે તમે જોશો, 2014-15 જે ભરતી થઈ હતી ને હજી બી હાલની તકે સર્વિસ કરે છે. અને એ હું નથી કહેતો, જે આપણા વિદ્યાર્થીઓ ગયા હતા ને, બરાબર, એને એવું કીધેલું છે કે જે અમને જે ટીએની ભરતી તમિલનાડુ કરવા ગયા હતા ને, આપણે 2 બોયસ પાસ થયા છે, એને કીધું છે કે તે વર્ષોથી હજી બી સર્વિસ કરે છે ને એ ટીએ વાળા જ હતા કે જે ભરતી કરાવતા હતા, એને નથી કાઢ્યા. કહેવાનો મતલબ એમ કે આ ભરતી પણ પરમિનન્ટ છે મિત્રો. તો એક બહુ સારી વસ્તુ છે. પછી વાત કરીએ ટોટલ વેકેન્સી કેટલી છે. ટોટલ ઓલ ઓવર જે વેકેન્સી છે ને મિત્રો, બરાબર, એ છે 625. યસ, 625 જેટલી વેકેન્સી છે મિત્રો. યસ, 625 જેટલી ઓલ ઓવર ઇન્ડિયામાં ભરતી છે. ઘણા વિદ્યાર્થીઓ આમાં એમ માનીને ફોર્મ નહીં ભરે, ઓહો ખાલી 625 છે, બરાબર, પણ તમે ગુજરાતના વિદ્યાર્થીઓ બધામાં ફોર્મ ભરી શકશે. યસ, મતલબ માની લો કે આની પોસ્ટ એવી છે કે અગર જો તમારે ગુજરાતમાં નથી લેવું ને, તમારે બરાબર પુણે છે, ઉત્તર પ્રદેશ છે, મહારાષ્ટ્ર છે, ત્યાં લેવું છે ને, તો એમાં જગ્યા વધારે હશે ને, તો તમે ત્યાં પણ તમે ભરી શકો. હા, બસ શરત એ છે કે એક્ઝામ દેવા ત્યાં જવી પડશે. યસ, એ એક શરત છે. બાકી તમે ઓલ ઓવર ઇન્ડિયામાં ગમે ત્યાં ફોર્મ ભરી શકશો મિત્રો. તો એ એક સારી વસ્તુ છે. પછી વાત કરીએ ફોર્મ શરૂ ક્યાંથી થાય છે. તો મિત્રો ફોર્મની જે શરૂઆત છે ને એ 28 તારીખ, એટલે કે ફોર્મની શરૂઆત થઈ ગઈ છે, બરાબર. 2 દિવસ ત્યાં છે, ફોર્મની શરૂઆત થઈ ગઈ છે. અને 17 તારીખ, કઈ તારીખ મિત્રો? 17 જાન્યુઆરી. યસ, 17 જાન્યુઆરી સુધી ફોર્મ ભરાશે. તો વહેલી તકે ફોર્મ ભરી દેજો, એન્ડ સુધી નહીં જશો. આમાં કોઈ પણ પ્રકારનું એવું નથી મિત્રો કે તમે આમાં ઓનલાઈનમાં શું કહેવાય, જે 2 દિવસ બાકી હશે પછી જઈને તમે ઓનલાઈન સબમિટ કરશો, એવું નથી. આમાં તમારે ઓફલાઈન કાયદેસરના ડોક્યુમેન્ટ અટેચ કરી અને મોકલવાના છે. હું કહું છું વિડીયોમાં એન્ડ સુધી જોજો, હું કહીશ કે ક્યાં ડોક્યુમેન્ટ તમારે અટેચ કરી અને ક્યાં એડ્રેસ ઉપર મોકલવાના છે, એ આ વિડીયોમાં અંતમાં કહીશ. તો મિત્રો આ તારીખ ભલે 17 હોય, પણ તમારે આ 10 પહેલા જ કરી નાખવાનું છે. યસ, 10 પહેલા જ કરી નાખો. આ વસ્તુનું ધ્યાન રાખજો. ઉંમરમાં જોઈએ આપણે, તો ઉંમરમાં કઈ રીતના છે? ઉંમરમાં છે 18 થી 25. યસ, 18 થી 25 વર્ષની જેની કોઈ ઉંમર હશે ને, બરાબર, એ આમાં ફોર્મ ભરી શકશે મિત્રો, બરાબર. અને તારીખ જે નક્કી થઈ છે, બરાબર, તો તારીખ કઈ તારીખથી કઈ તારીખ? 21/1/2025 સુધી જે બી વિદ્યાર્થીઓની 18 થી 25 થતી હશે, 25 થી વધારે ન થવી જોઈએ અને 18 થી ઓછું ન થવી જોઈએ, એ લોકો આમાં ફોર્મ ભરી શકવાના છે. ઓકે, એપ્લિકેશન ફીસ, તો એપ્લિકેશન ફીસ કોઈ પણ પ્રકારની નથી મિત્રો. યસ, એપ્લિકેશન ફી નથી.
તમારે નિશ્ચિંતપણે ટેન્શન નથી લેવાનું, કોઈ પણ પ્રકારની એપ્લિકેશન ફીસ નથી, એકદમ ફ્રી ઓફ કોસ્ટ તમારું ફોર્મ ભરવાનું છે. હવે વાત કરીએ કે લાયકાત અને એના ટ્રેડ, ક્યાં ટ્રેડમાં અને લાયકાત શું જોશે એ હવે આપણે એકવાર ચેક કરી લઈએ, ફટાફટી જોઈ લે, બરાબર, કે ક્યાં ટ્રેડ છે ને એના માટે શું લાયકાત છે. તો પેલા સ્ટોર કીપર પણ છે. એલડીસી એટલે કે લોઅર ડિવિઝન ક્લાર્ક, યસ, લોઅર ડિવિઝન ક્લાર્ક. તો આ બંનેની પોસ્ટ જે છે એ 12 ઉપર છે. કેટલા ઉપર છે મિત્રો? 12 ઉપર તમે આમાં ફોર્મ ભરી શકશો. ઓકે, પછી વાત કરીએ 10 ઉપર કઈ પોસ્ટ છે, કેમ કે આપણે મેન જે છે ને મિત્રો એ 10 અને 12 ઉપરની જ વાત કરવાના છે, બરાબર. તો હવે 10 ઉપર જોઈ લે કે 10 ઉપર કેમાં તમે ફોર્મ ભરી શકશો. પેલા તો ફાયરમેનમાં તમે ભરી શકશો, કુકમાં ભરી શકશો, ટ્રેડમેન મેટમાં ભરી શકશો. એમાં સૌથી વધારે જગ્યા ટ્રેડમેન મેટમાં છે, પછી એનાથી ઓછી જગ્યા ફાયરમેનમાં છે, બરાબર. તો સૌથી વધારે જગ્યા ટ્રેડમેન મેટ છે, તો તમે એમાં બી ભરી શકો મિત્રો. પછી છે વોશરમેન, બરાબર. આ બધાને તમે 10 ઉપર ભરી શકો મિત્રો. હવે કેમાં એક્ઝેક્ટ કેમાં કેટલી વેકેન્સી છે, બરાબર, એ જો તમારે જોવું હોય ને તો આપણે ટેલિગ્રામ ચેનલ જે મિત્રો છે ને વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડેમી, એ જોઈન કરી લેજો. એમાં હું નાખી દઈશ, એમાં હું જે આપણી પીડીએફ જે છે ઓફિશિયલ પીડીએફ જે છે એ બી એમાં શેર કરાવડાવી દઈશ, બરાબર, તાકી તમને ખ્યાલ આવી જશે કે આ પોસ્ટમાં એટલી જગ્યા છે. ઓકે, લાસ્ટમાં એક ઇમ્પોર્ટન્ટ ટિપ્સ પર વાત કરીશું કે જે ખરેખર તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે, તો જોવાનું ચૂકશો નહીં. હવે આપણે વાત કરી કે કેટલા સ્ટેજીસમાં ભરતી થાય છે. તો જો મિત્રો, પેલી વસ્તુ કે 4 સ્ટેજમાં ભરતી થશે. કેટલી? 4 સ્ટેજમાં. ઓકે, તો ફર્સ્ટ સ્ટેજ જે છે ને મિત્રો, બરાબર, એ એક્ઝામનો છે. યસ, તો પહેલા તમારી એક્ઝામ લેવાશે, બરાબર. હવે તમે એવું કહેશો કે સર આની એક્ઝામ ઓનલાઈન લેવાશે? નહીં, આની એક્ઝામ ઓનલાઈન નહીં લેવાશે, આની એક્ઝામ ઓફલાઈન જ લેવાશે. અગર જો તમે ગુજરાતની પોસ્ટની આધારે ભરતીમાં ફોર્મ ભર્યું છે, મતલબ કે પોસ્ટ કર્યું છે, બરાબર, તો ગુજરાતમાં વડોદરામાં એક્ઝામ આવશે આની. ક્યાં આવશે મિત્રો? વડોદરામાં. યસ, બરાબર, વડોદરામાં એક્ઝામ આવશે આની. પછી વાત કરીએ સ્ટેજ 2. તો સ્ટેજ 2 માટે શું છે મિત્રો? સ્ટેજ 2 છે ને સ્કિલ ટેસ્ટ અને ટ્રેડ ટેસ્ટ. યસ, કાં તો તમારી પાસે સ્કિલ હોય છે કે ટ્રેડ. હવે સ્કિલ એટલે કે જેમ કે તમને ખબર છે કે આમાં ડ્રાઈવરની ભરતી છે, બરાબર, ઘણી ખરી એવી ભરતી છે કે એમાં સ્કિલની જરૂર પડે, બરાબર. કુક છે, પછી ટ્રેડ છે, તો ટ્રેડની પર તમારી પાસે મતલબ જે મસાલા છે તેના નામ પૂછાવડાવે, તમારી પાસે રોટી બી બનાવડાવે, બરાબર. તો એવું નાનું આમથું એ ટ્રેડ ટેસ્ટમાં, એ સ્કિલ ટેસ્ટમાં કરશે એક્ઝામ પછી, બરાબર. એક્ઝામ લેશે, એમના જે એટલા ઘણા પાસ કરી અને પછી સ્કિલ ટેસ્ટ લે કે ટ્રેડ ટેસ્ટ લે. હવે વાત કરીએ સ્ટેજ 3. તો એ છે ડોક્યુમેન્ટ્સ. યસ, તો તમારા ડોક્યુમેન્ટ અપડેટ ચેક કરશે કે કયા ડોક્યુમેન્ટ જે તમે ડોક્યુમેન્ટ મોકલીએ છે, શું એ ડોક્યુમેન્ટ છે તમારી પાસે ખરેખર, તો એ જોશે. અને લાસ્ટમાં પછી મેડિકલ. તો 4 સ્ટેજ છે મિત્રો. તો 4 સ્ટેજમાં એ લોકો ભરતી કરશે. તમારે ધ્યાન એ રાખવાનું છે કે પહેલા એક્ઝામ છે, તો પહેલા એક્ઝામની તૈયારી કરવાની છે. તો એક્ઝામમાં સિલેબસ શું છે, કેમ કે આનો જે એક્ઝામનો સિલેબસ છે ને એ અગ્નિવીર અને ટીએ કરતાં ઘણો અલગ છે. યસ, તો એ ખાસ જોઈ લેવો જરૂરી છે. તો મિત્રો હવે આપણે એ જોઈએ કે સિલેબસમાં શું છે. સિલેબસમાં દેખો, જનરલ ઇન્ટેલિજન્સ એન્ડ રિઝનિંગ કેટલા માર્કનું છે? 50 ક્વેશ્ચન 50 માર્ક. યસ, જોજો મિત્રો, 50 ક્વેશ્ચન 50 માર્ક. પછી વાત કરીએ જનરલ અવેરનેસ, જીકે કહીએ આપણે, 50 ક્વેશ્ચન 50 માર્ક. પછી વાત કરીએ ઇંગ્લિશ, મિત્રો ઇંગ્લિશ છે. યસ, 25 ક્વેશ્ચન 25 માર્ક. અને પછી છે ન્યુમેરિકલ એપ્ટિટ્યુડ એટલે કે ગણિત છે, 25 ક્વેશ્ચન 25 માર્ક, બરાબર. 2 કલાકની આજુબાજુ ટાઈમ હશે. તમારે આ 150 માર્કનું પેપર પૂરું કરવાનું છે. 150 ક્વેશ્ચન છે, 150 માર્ક છે, બરાબર. આ તમારો સિલેબસ છે. હવે તમે જોઈ લો, 10 પાસ અને 12 પાસ ઉપર ભરતી છે, પણ સિલેબસ અહીંયા તમે જો, એટલે રીડિંગ તમારું જોશે વ્યવસ્થિત, મતલબ કે થોડુંક અમથું ચાલશે નહીં. તો રીડિંગમાં ખાસ ધ્યાન રાખજો, બરાબર. હવે વાત કરીએ કે આને તમારે ઓનલાઈન નથી કરવાનું, તો કરવાનું કઈ રીતના છે. તો દેખો, આને જે પીડીએફ જે છે ને ફોર્મની, બરાબર, એ ફોર્મની પીડીએફ હું આપણી ચેનલમાં નાખી દઈશ, તો ત્યાંથી જોઈ લેજો, બરાબર. ફોર્મ જે આખું ફોર્મેટ જે છે એ ફોર્મેટ હું એમાં નાખી દઈશ આપણે ટેલિગ્રામ ચેનલમાં. તો ત્યાંથી તમે એ જે ડાઉનલોડ કરી એની પ્રિન્ટ આઉટ કાઢી અને એના જોડે અટેચ કરવાના જે ડોક્યુમેન્ટ છે ને મિત્રો, એ અહીંયા છે. ક્યાં ડોક્યુમેન્ટ છે? પેલા તો ક્વોલિફિકેશન માર્કશીટ. હવે ક્વોલિફિકેશન માર્કશીટમાં ક્યાં ડોક્યુમેન્ટ આવશે? તો ક્વોલિફિકેશન માર્કશીટમાં 10માની માર્કશીટ, 12માની માર્કશીટ એ જોશે, બરાબર. ટ્રાયલ સર્ટિફિકેટ એ બી જોશે. તો એ 3 વસ્તુ પહેલા તો એની ઝેરોક્સ નાખી દેજો એક, બરાબર. પછી વાત કરીએ ડોમિસાઇલનો દાખલો તમારી પાસે લેટેસ્ટ હોવો જોઈએ, ધ્યાન રાખજો. ડોમિસાઇલનો દાખલો, પછી કાસ્ટ સર્ટિફિકેટ, કઈ કેટેગરીમાંથી છો એ કેટેગરીનો કાસ્ટ સર્ટિફિકેટનો દાખલો. યસ, મતલબ કે ઇન્ડિયા લેવલનો, ગુજરાત લેવલનો નહીં. પછી આધાર કાર્ડ, બરાબર, આધાર કાર્ડની ઝેરોક્સ નાખી દેજો. પછી 1 એન્વેલોપ, 5 રૂપિયાવાળી એન્વેલોપની જે ટિકિટ આવે, બરાબર, જે ટિકિટ આપણે જે મતલબ પોસ્ટ દ્વારા જે મળતી હોય છે, બરાબર, એ ટિકિટ એમાં ચોંટાડવી પડશે, બરાબર. પછી 2 ફોટોસ નાખી દેજો. અને અનુભવ અગર હોય તો, અગર જો તમારી પાસે અનુભવ કોઈ પણ ટ્રેડનો હોય, જે આ ટ્રેડ છે આમાંથી કોઈનો પણ તમારી પાસે અનુભવ સર્ટિફિકેટ હોય, તો એ સર્ટિફિકેટ જે છે એમાં અટેચ કરી દેજો. હવે કરવાનું કેવું છે કે એ સર્ટિફિકેટ જેટલા બી ડોક્યુમેન્ટ છે ને, એ ડોક્યુમેન્ટની એક ઝેરોક્સ કરી કમ્પ્લીટલી સેલ્ફ અટેચ કરી નાખવાની છે. એટલે કે
સેલ્ફ અટેસ્ટ એટલે કે આ રીતના પેજ હોય તો અહીંયા સિગ્નેચર તમારી કરી એ સિગ્નેચર કરી દેવાની છે. પેલી વસ્તુ થઈ, 2 ફોટા નાખી દીધા. બધાનું એક સેટ બનાવી અને એક નાનું એન્વેલપ લેજો. એ નાના એન્વેલપમાં બધા ડોક્યુમેન્ટ નાખી દેજો, ફોટા નાખી દેજો. બરાબર, એ થઈ ગયું. એને ઉપર 2 કરી, યસ, શું કરજો 2 કરી અને જ્યાં બી તમે મતલબ જે જગ્યાનું મતલબ ભરતી કરવાના છો ને, જ્યાં વેકેન્સી, કેમ કે ઘણા વિદ્યાર્થીઓ હશે, મેં કીધું ને તમને ટ્રેડમેન મેટમાં 230 જગ્યા છે. તો ટ્રેડમેન મેટ ભારતમાં બધી જગ્યાએ વેકેન્સી હશે, પણ સૌથી વધારે વેકેન્સી ક્યાં છે? તો જે સૌથી વધારે વેકેન્સી હશે ને ત્યાં એનું અલગ આખું એડ્રેસ હશે. તો એ એડ્રેસમાં તમારે આ એન્વેલપ જે છે એ એડી કરવાનું છે. બરાબર, તો એ એક વસ્તુનું ધ્યાન રાખજો. હવે ક્યાં કેટલી જગ્યા છે એ હું તમને નોટિફિકેશન નાખી દઈશ, એમાં જોઈ લેજો. બરાબર, તમને ખ્યાલ આવી જશે. એ પ્રમાણે ત્યાંનું એડ્રેસ હશે, એ એડ્રેસ એ તમારે આને નાનું એન્વેલપ છે એને માથે રાખવાનું. બરાબર, પાછળ મતલબ આપણું ફ્રોમ કરી, યસ, ફ્રોમ કરીને આપણું એડ્રેસ લખવાનું છે. જેમ કે આપણું એડ્રેસ જે બી આપણે ગામ છે, મતલબ ગામ છે, તાલુકો છે, જિલ્લો છે, પિનકોડ નંબર અને મોબાઈલ નંબર, એ વસ્તુ નાખી. બરાબર, અને ફ્રોમમાં એ નાખવાનું અને 2માં મેં તમને કીધું એડ્રેસ નાખી દેવાનું છે. એ નાખી અટેચ કરી અને મોટા એન્વેલપને શું કહેવાય કે એની માથે પણ એકવાર એડ્રેસ લખી નાખવાનું છે અને પછી પોસ્ટ ડી કરવાની છે. આ તો થઈ વાત એટલી. હવે ધ્યાન શું રાખવાની છે? 2 થી 3 વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, હવે આપણે એ જોઈ લઈએ. ઓકે મિત્રો, તો હવે 2 થી 3 વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, એ આપણે એકવાર જોઈ લઈએ. ઓકે, તો ઇમ્પોર્ટન્ટ શું છે? પેલી વસ્તુ થઈ કે એક પોસ્ટ માટે તમે એક જ એડી થશે. યસ, આ વસ્તુનું ધ્યાન રાખજો કે એક પોસ્ટ માટે એક જ એડી કરવાનું છે તમારે. યસ, પોસ્ટ એડી કરવાનું છે, મતલબ કે એક જ વાર મોકલવાનું છે. મલ્ટિપલ ટાઈમ તમે નહીં મોકલે કે મતલબ અહીંયા અને 2 લાઈન એવું નહીં. એક જ જગ્યા માટે એક જ વાર. બીજું એ કે તમારે આને સ્પીડ પોસ્ટ નથી કરવાની, નોર્મલ પોસ્ટ કરવાની છે. શું કરવાનું છે? નોર્મલ પોસ્ટ કરવાની છે. સ્પીડ પોસ્ટ કરતા નહીં, ભૂલથી પણ નહીં કરતા. એને નોટિફિકેશનમાં લખેલું જ છે કે નોર્મલ પોસ્ટ એડી કરજો તો જ તમારું માન્ય ગણાશે. પછી લાસ્ટ કે આ જે છે મતલબ 10 ઉપર ભરતી છે, જગ્યાઓ ઓછી છે, ઓલ ઓવર ઇન્ડિયામાં જગ્યાઓ ઓછી છે, પણ કહેવાનો મતલબ એમ છે કે શું બધાને બોલાવશે? નહીં, બધાને નહીં બોલાવે. એ એક મતલબ મેરિટ ડિસાઈડ કરીને મેરિટના આધારે પછી તમને બોલાવશે. બરાબર, મતલબ કે એ પોસ્ટ દ્વારા જે માહિતી આપશે મિત્રો, પોસ્ટ દ્વારા તમારી પાસેથી એડ્રેસ માંગાવશે ને, તો એ એડ્રેસમાં જ પાછું પોસ્ટ દ્વારા માહિતી આપશે કે હવે આ જગ્યાએ તમારી એક્ઝામ છે. ઓકે મિત્રો, ગુજરાતમાં ક્યાં છે? અગર જો તમે ગુજરાત સિલેક્ટ કરતા હોય અને આમાંથી કોઈ પણ પોસ્ટ લો અને એમાં ગુજરાતની જગ્યા જો, બરાબર, તો ગુજરાતમાં જે મતલબ જે ફતેહગંજ કરીને વડોદરાનો ફતેહગંજ છે ને એરિયા, ત્યાં સ્કૂલ છે ને, ત્યાં સ્કૂલમાં તમારો વારો આવશે અગર જો તમે ગુજરાત સિલેક્ટ કરતા હોય તો. બરાબર, તો આટલું હતું મિત્રો. આ હતું આર્મી ઈએમઈ ભરતીની, જે ઘણા ટાઈમથી કહેતા હતા કે આવશે. ભરતી આવી ગઈ છે, હવે લાગી જજો, વાંચવામાં લાગી જજો, કેમ કે એ બહુ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. યસ, આ વસ્તુની ખાસ ધ્યાન રાખજો. 150 માર્કનું પેપર છે, એમાંથી મેરિટ નક્કી થશે તમારું. ઓકે મિત્રો, યસ. હા, એક વસ્તુ એ કહેવાની છે, ફાયરમેનની જે હાઇટ છે ને મિત્રો 165 છે, બસ. બાકીમાં હાઇટની જરૂર છે નહીં. તો બસ મિત્રો આટલું જ હતું. હોપ છે તમને વિડીયો ગમ્યો હશે. તો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. એન્ડ યસ, તમારા મિત્ર વર્તુળ જોડે જરૂરથી શેર કરાવડાવજો. એન્ડ યસ, જેમ ટીએની ભરતીને જેમ પ્રતિસાદ મળ્યો હતો મિત્રો, એવો જ પ્રતિસાદ આ વિડીયોને ફેર આપજો, તાકી ખૂણે ખબર પડે. ટીએની ભરતીનો કોઈને ખ્યાલ નહોતો મિત્રો, એટલા માટે. ઓકે, તો મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ.